પછી મારો ઓહો હો ઈ તો બેટ મોટો હતો ને એટલે આઉટ હો ગયા। हेलो गाइस, अपन का नाम है मंथन साहुलिया। पहचानते हो क्या? पहचानते हो तो कमेंट में बताना। पहचानते हो कि नहीं? पहचानता है मेरे को कोई या नहीं? मुझे भी नहीं मालूम। अगर आप मुझे पहचानते हैं तो कमेंट में ज़रूर बताना, ठीक है? तो गाइस, वेलकम बैक टू माय डे न्यू ब्लॉग। એ તો મારો હમશકલ હતો. એ જે તમને આવ્યો હતો ને ઓવર એક્ટિંગ की दुकान, તમને નથી લાગતું ઓવર એક્ટિંગ થઈ ગઈ? એમ લાગે છે કે નહીં? ઓવર એક્ટિંગ થઈ ગઈ છે કે નહીં? ઓવર એક્ટિંગ થઈ ગઈ હોય ને તો કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. એને 70 વાર ના પડીશ તારે ઓવર એક્ટિંગ નહીં કરવાની, એમ વિડીયો શરૂ હોય ત્યારે. નથી સમજાતું તને? ભાન વગરનો છે હા હારીનો, સમજાતું જ નથી આને. તાજતો હતો ગુજરાતના સ્થાપના તો સૌથી પહેલાં બધાને જય જય ગરવી ગુજરાત. તો ચાલો વાગીએ છે 9:15। નાસ્તો બહુ મોડું થઈ ગયું છે તો નાસ્તો કરીને ફટાફટ આપણે ટ્યુશન જવા માટે નીકળીએ। પછી તો જો આપણે આવી ગયા હતા રસોડામાં, અહીં બની ગઈ હતી આપણું ચા દૂધ। તો ચાલો આપણે ચા પી લઈએ પછી મચાવીએ। તો પછી દર્શન કરીને આપણે આવી ગયા હતા। તો ચાલો હવે આપણે નીકળીએ ટ્યુશન જવા માટે। ટ્યુશનમાંથી આવીને મળીએ અને કન્ટિન્યુ બ્લોગ કરીએ, એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો ફિક્સ ટાઈમ થઈ ગયો તો ટ્યુશનમાં જવાનો વાગ્યા હતા 9:30 અને આજે તો ગણેશ ચોથ હતી તો બનાવ્યા હતા ઘરે લાડવા। તો ચાલો હું તમને ભગવાનના દર્શન કરાવું પછી આપણે નીકળીએ ટ્યુશન જવા માટે। માંથી જો આપણે આવી ગયા છીએ હવે લાયસન્સના કાગળિયા કઢાવવા માટે। મને તો લાગે છે કે અડધી જિંદગી તો કાગળિયા કાઢવામાં જ વહી જાય। શું કેવું તમારું? કાગળિયા ભેગા કરીને જો પછી આપણે હવે ઘરે આવી ગયા હતા અને આજે આપણે ઓનલાઈનમાંથી એક માઇક મંગાવી હતી, કિટ મંગાવી હતી વ્લોગિંગ માટે, તે આવી ગઈ છે। હું તમને બધા બતાડું છું। ફૂલ રીલ તો મેં અપલોડ કરી દીધી છે ઇન્સ્ટામાં, તેને જેણે જોઈ ન હોય એ જોઈ આવજો। અને આ કિટનું એક્સપિરિયન્સ અને જે બધું છે એ હું કાલે શેર કરીશ કે એનું વ્યૂઝ ને મ્યુટ ને બધું કાલે હું તમને બતાડીશ। કાલનો વ્લોગ સ્પેશિયલ બનશે તો કાલનું વ્લોગ જોવાનું ભૂલાય નહીં। અને જો તમે અહીંયા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને નોટિફિકેશન મળી શકે મારા વ્લોગની। અને મને ખૂબ જેમ ઇન્સ્ટામાં મને સપોર્ટ મળે એમ મને યુટ્યુબમાં મળે એવી હું આશા રાખું છું। તો બધા લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો। તો આ છે આપણું માઇક। સૌથી પહેલાં આ માઇકની વાત કરીએ તો આ માઇક તો એકદમ બેસ્ટ છે। મેં ટ્રાય તો મારી હતી, એનો સાઉન્ડ એકદમ છે। આપણે જે મેં 2 વિડીયો બનાવ્યા હતા એમાંથી એક વગર માઇક અને આ માઇકનો, તો આ માઇકનો ઉપયોગ સારો છે નાનું એવું પણ નાગનું બચ્ચું છે એવું છે। પછી જો આ લાઇટ 2 પ્રકારની થાય છે, ઓછી અને ઘાટી, અને આનાથી આપણા ફેસ ઉપર એ પ્રકાશ આવે છે જેથી વિડીયો પણ સારો બને છે। જો હું તમને લાઇટ કરીને બતાડું, આ ફર્સ્ટ સ્ટેપ લાઇટલી છે। જો હજી એક બટન અહીંથી દબાવશો ને, જો થઈ ગઈ ઘાટી। જો આવી રીતના આમ થાય છે। તો બસ ક્યાંક આવું સ્ટેન્ડ છે। પછી નીચે સ્ટેન્ડ આપણે કરી શકીએ છીએ, જો ક્યાંય પણ આપણે મૂકવું હોય ને તો અહીંથી આમ ખુલે છે। પછી તમે આને મૂકી શકો છો। આપણે જઈ રહ્યા છીએ મંદિરે, કારણ કે મંદિરે રમવાની હતી ક્રિકેટ। તો ચાલો મંદિરે જઈને મચાવીએ, દર્શન કરીએ પહેલાં, પછી આપણે રમી ક્રિકેટ। તો એન્ડ સુધી જોડાયેલા રહેજો। जा रहे हैं क्रिकेट खेलने के लिए। अरे कहीं गयो बॉल मारो, कहीं गयो बॉल मारो, बॉल दे दो यार। આપણા બુલ્લા સાહેબ રમે છે અને આવો આ કોણ છે કેમ જો અરે પેલા આને કોઈ બેટ પકડ કે શીખવાડો પછી મારો ઓહો હો ઈ તો બેટ મોટો હતો ને એટલે આઉટ હો ગયા। મને બહુ મોટો લાગે છે। બસ આ કટ ના કરો દે વો ભાઈ એમ આ બે બુલા છે, બુલાએ માર્યો સિક। માઈક
આવે ભાઈ એવા તોન તો સંભળાય. આજે પાછો સંભળાય બોલાય તો માગલો કહો એમાં. બ્લૂટૂથ વાળું થોડું છે આદું છે જાતું એક જ. પિન વાળું છે એને આજુબાજુ ની આનો આજુબાજુ બોલીને એમ સંભળાય. જા થોડો પાણીથી બોલે ને સંભળાય. આ બે પૂજા હતા બસ શાંતિ જાણે. આ પિન વાળું છે એલા એવું છે એને ખાઉં તો છું ઓલે મેં કીધું ઓલે લીધું છે. બસ બસ આ કોણ? હેલો ગાઈસ, તો આવી ગયા હતા આપણે ઘરે ને વાગ્યા હતા સાંજના 7 અને ક્રિકેટ તો આપણે ધૂમ મચાવી દીધી હતી અને હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો હવે આની સાથે જ આપણે આપણા વ્લોગને એન્ડ કરીએ છીએ. મળશું હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોડાયા રહેજો મારી યુટ્યુબ ચેનલમાં.